સુરતના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા એક યુવાનને પોતાનો કાફલો અટકાવી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડતા લોકો દ્વારા આરોગ્ય મંત્રીની કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે। સુરતના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની માનવતાભરી કામગીરી આંખે ઉડીને વળગી છે। રવિવારે રાત્રે અંદાજે 8:15 વાગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા મહુવા તળાજા ગામના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન એન્થમ સર્કલ પાસેથી પસાર થતી વખતે તેમની નજર રસ્તાની સાઈડમાં પડેલા એક 20-22 વર્ષના યુવાન ઉપર પડી હતી, જે અકસ્માતનો ભોગ બન્યો હતો। મંત્રીએ તાત્કાલિક પોતાનો કાફલો ધોવાવી દીધો હતો અને નીચે ઉતરી યુવાનની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો। સ્થળ ઉપર હાજર લોકોએ જણાવ્યું કે ભારે ટ્રાફિક હોવાને કારણે એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થઈ રહ્યો છે। પરિસ્થિતિની ગંભીરતા સમજી અને મંત્રીએ સમય બગાડવાને બદલે પોતાની સાથે રહેલી પાયલોટ જીપમાં જ યુવાનને સુવડાવ્યો હતો। પોલીસ જવાનોને તાત્કાલિક યોગી ચોક સ્થિત સમર્પણ હોસ્પિટલ પહોંચવા આદેશ આપ્યો હતો। હોસ્પિટલમાં પણ ફોન કરી અને આગોતરી જાણ કરી જેથી સારવારમાં વિલંબ ન થાય। અકસ્માત સમયે ગોલ્ડન અવર ખૂબ જ કિંમતી હોય છે। મંત્રીએ પોતાના પ્રોટોકોલની પરવા કર્યા વિના જે રીતે યુવાનની મદદ કરી તેની સ્થાનિકોએ પણ સરાહના કરી હતી।